નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વાવેતરનું જે મહત્વનું સાધન છે વાવણીઓ, એની સબસિડી વિશે આપણે ચર્ચા કરીશું। ખેતીવાડી ખાતું વાવેતરના સાધનોમાં એટલે કે વાવણીયામાં સીડ કમ ઓટોમેટિક ડ્રીલ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, તેમાં પણ સબસિડી આપે છે। તો એમાં સબસિડીની રકમ કેટલી છે, એટલે સબસિડી કેટલી મળે છે, ઓનલાઈન અરજી ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવી, અરજી માટે કયા આધાર પુરાવાઓ જોઈશે, ખરીદી ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ કોને જમા કરાવવા, કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા અને સબસિડી ક્યારે જમા થશે, એ વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આપણી ચેનલમાં કરવાના છીએ। તો અરજીથી લઈને સબસિડી પડવા સુધીની સંપૂર્ણ ચર્ચા અહીં થવાની છે। તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી આપણને સંપૂર્ણ માહિતી મળી શકે। તો પહેલાં આપણે સબસિડીની રકમથી શરૂઆત કરીશું કે કેટલી સબસિડી વાવણીયામાં મળે છે। એમાં એના પ્રકાર ઉપર આધારિત છે કે ટ્રેક્ટર 20 હોર્સ પાવરનું હોય અથવા ટ્રેક્ટર 20 હોર્સ પાવરથી 35 હોર્સ પાવરનું હોય અને 35 બીએચપીથી વધુ ટ્રેક્ટર હોય તો એના ઉપર સબસિડી મળવાપાત્ર છે। અને વાવણીયાના પ્રકાર, એમાં વાવણીયાના પ્રકાર પણ ઘણા બધા આવે છે। સ્ટ્રીપ સીડ આવે છે, ખાલી સીડ ડ્રીલ આવે છે, સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ આવે છે, એમાં 5 ટાઈન આવે છે, 7 ટાઈન આવે છે, 9 ટાઈન આવે, એ પ્રમાણે આપણે સબસિડી મળવાપાત્ર છે। તો આપણે ટૂંકમાં ખાલી જોઈ લઈએ તો અહીં આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય પુરુષ ખેડૂતના જેમની જમીન 2 હેક્ટરથી વધુ હોય, એટલે કે મોટા ખેડૂત માટે સબસિડી 40% મળશે। આ ખેડૂત પોર્ટલના ભાવપત્રકમાં જે દર્શાવ્યું હોય એના 40%। અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતો સિવાયના સામાન્ય જાતિના જે નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે એમાં કુલ ખર્ચના 50%, એટલે કે આપણે આ ખેડૂત પોર્ટલનું ભાવપત્રકના 50%, અને એ જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સબસિડીની રકમ જે છે 50% થઈ જાય છે। તો ખેડૂત મિત્રો, એવું લાગે આપણે કયા પ્રકારનો વાવણીઓ લેવાનો છે તેનો સ્ક્રીનશોટ એક લઈ લેવો। સ્ક્રીનમાં આપણે દર્શાવ્યો છે એ પ્રમાણે સ્ક્રીનશોટ લઈ લો, જેથી આપણે કયો વાવણીઓ છે અને એમાં કેટલી સબસિડી મળે એ રીતે એ માટે આપણે કોઈને પૂછવા ન જવું પડે। એમાં ઘટકનું નામ, ઓનલાઈન અરજી કરવા માટે ઘટકનું નામ શું છે, તો એમાં વાવણીયા કૌંસમાં તમામ પ્રકારના આ ઘટકમાં આપણે ખેડૂત મિત્રો અરજી કરવાની છે। અને અરજી જે છે એ 4 જગ્યાએ થઈ શકે। પહેલું છે CSC સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર, જે સિટીમાં હોય છે। ગ્રામ પંચાયત હોય તો ત્યાં VC પાસે અરજી કરાવી શકો છો। મોટું સિટી હોય તો તેમાં સાયબર કેફેમાં અરજી કરાવી શકો। અને ચોથું, પોતાની જાતે અરજી કરી શકો છો। જે આ ખેડૂત મિત્રો, આપણે પોતાની જાતે પોતાના મોબાઈલ દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી જે છે એ પોતાના ઘર બેઠા આપણે કરી શકીએ છીએ। તો એના માટેનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં બનાવેલો છે કે ફોર્મ આપણે પોતાની જાતે કઈ રીતના ભરવું, એની જે વિડીયોની ડિસ્ક્રિપ્શન જે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલી છે। તો ત્યાં જઈને ખેડૂત મિત્રો આપણે સંપૂર્ણ વિડીયો જોઈને પોતાની જાતે પણ ફોર્મ ભરી શકીએ છીએ। તો 27 માર્ચથી આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા હતા। હવે અત્યારે 26 એપ્રિલ સુધી છેલ્લી તારીખ છે, ત્યાં સુધી આપણે આ ખેડૂત પોર્ટલમાં ફોર્મ સ્વીકારવાના ચાલુ છે। એ પછી ફોર્મ ભરાયા પછી જે ફોર્મ આવ્યા છે આ મહિનાના ગાળામાં, આ સમયગાળામાં જે ફોર્મ આવ્યા છે એનો ડ્રો થશે। ડ્રોમાં જે ખેડૂત મિત્રોના નામ આવશે એને જ પૂર્વ મંજૂરી આપવામાં આવે છે, એટલે કે ખેડૂત જે ખરીદીની જે મંજૂરી હોય એને જ આપવામાં આવશે કે જે ખેડૂત મિત્રોના નામ ડ્રોમાં આવેલા હોય। તો ઓનલાઈન અરજી કરી છે આપણે, ઓનલાઈન અરજી કર્યા પછી આપણે શું કરવાનું છે, ઓનલાઈન અરજી કર્યા પછી અરજી આપણે સાચવીને રાખવાની છે। જ્યારે આપણને પૂર્વ મંજૂરી મળે અને આપણે ગ્રામ સેવકશ્રીને ડોક્યુમેન્ટ જમા કરાવવાના થાય ત્યારે આપણે આ અરજીની નકલ જે છે આપણે જમા કરાવવાની થાય છે। તો આ અરજીને આપણે સાચવીને રાખવાની રહેશે। તો પૂર્વ મંજૂરીનો હુકમ આપણને મળી ગયો ધારો કે, ત્યારબાદ આપણને ખરીદી માટે 30 દિવસની મુદત આપવામાં આવે છે। આ 30 દિવસની મુદતમાં આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર જે છે ડોક્યુમેન્ટ ઓનલાઈન પણ કરવાના છે, એટલે કે અપલોડ પણ કરવાના છે, અને ગ્રામ સેવક શ્રીને આપણે ફાઇલ પણ જમા કરાવવાની છે અને ખરીદી પણ કરવાની। આ 3 વસ્તુ આપણે 30 દિવસના ગાળામાં જ કરી લેવાની રહેશે। અને આપણે ખરીદી જે છે વાવણીયાની એ આપણે ક્યાંથી કરવી, તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ જો કંપની હોય તો એવા કંપનીનું જે મોડલ હોય માન્ય, એની ખરીદી કરવાની છે।
અને એ ખરીદી માન્ય ડીલર, કંપનીનો જે માન્ય ડીલર હોય એની પાસેથી જ કરવાની રહેશે. અને આ માન્ય કરેલ કંપનીની વિગત ને મોડલની વિગત આપણે જોવું હોય તો એને ઇનપુટ ડીલરોમાંથી આપણે જોઈ શકાય છે. આપણે આઈ ખેડૂત પોર્ટલ ખોલશું એટલે એમાં કંપની ડીલર નામનું ટેબ આપણને યોજનાની બાજુમાં જોવા મળશે. એમાં વિભાગમાં ખેતીવાડી વિભાગ પસંદ કરવાનો છે, ઉત્પાદન પ્રકારમાં ખેતોજાર સાધનો પસંદ કરવાના છે, ઘટકમાં વાવણિયા એટલે કે સીડ કમ ઓટોમેટિક ડ્રીલ આપણે પસંદ કરવાનું છે, સાધન સામગ્રીમાં પણ સીડ કમ ઓટોમેટિક ડ્રીલ પસંદ કરવાનું છે. અને શોધો પર ક્લિક કરશું એટલે આપણા તાલુકામાં અને આપણા જિલ્લામાં જેટલા માન્ય ડીલરો છે, જેટલી માન્ય કંપની છે, એના ડીલરો છે, એની બધાની વિગત આપણને દર્શાવી દેશે. એમાંથી આપણે ક્યાંથી લેવું એ આપણે નક્કી કરી શકાય. તો ત્યારબાદ આપણે ખરીદી કરી લીધી તો ખરીદી પછી જમા કરાવવાના ડોક્યુમેન્ટ કયા કયા છે, તો એમાં સાધન સહાય ફોર્મ એટલે કે આપણે જે ચેકલિસ્ટ હોય છે એ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, ઓનલાઈન અરજીની પ્રિન્ટના પાછળના પાનામાં 3 પત્તાનું નીકળશે. એમાં બીજા પત્તામાં સંયુક્ત ખાતેદારોનું સંમતિપત્રક છે. આ સંમતિપત્રક ક્યારે ભરવું કે જ્યારે 8 હોય, 8માં 1થી વધારે ખાતેદારના નામ હોય ત્યારે જ આ સંમતિપત્રક ભરવાનું છે. જો 8માં 1 નામ હોય તો આ સંમતિપત્રકની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. એ સંમતિપત્રકમાં 8માં સિવાયના જે લાભાર્થીઓ, જે ખાતેદારો હોય એના નામ અને સહી, અને નીચે ગામના 2 સાક્ષીઓ હોય એના નામ અને સહી આપણે કરાવી લેવાની રહેશે. પૂર્વ મંજૂરીનો હુકમ ગ્રામ સેવક શ્રી દ્વારા આપવામાં આવશે. ખરીદીનું અસલ પાકું બિલ, આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને આઈ ખેડૂત પોર્ટલ પરનું ડીલરનું માન્યતા પત્રક. આ ત્રણેય વસ્તુ આપણે જ્યાંથી ખરીદી કરશે તે ડીલર દ્વારા આપવામાં આવશે. 7/12/8 આપણે રજૂ કરવાની છે. ત્યારબાદ આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, સાધન સાથે લાભાર્થીનો ફોટો એટલે વાવણિયા સાથે લાભાર્થીનો ફોટો 6x4ની સાઇઝમાં, સિરિયલ નંબર ને મોડલ નંબર લખેલનો ફોટો 6x4ની સાઇઝમાં, અને યુનિક સેન્ટ્રલ કોડનો ફોટો એટલે GJ સ્લેશ કરીને જે નંબર આવતો હોય આપણે લેસર કટિંગથી જે વાવણિયામાં નાખેલા હોય એ યુનિક સેન્ટ્રલ કોડનો ફોટો પણ આપણે 6x4ની સાઇઝમાં આપવાનો રહેશે. આ બધા ડોક્યુમેન્ટ બરાબર હશે ત્યારબાદ ગ્રામ સેવક શ્રી દ્વારા આપણા જે કેમ્પ રાખેલો હશે, જે તાલુકા લેવલનો અથવા તો સેજા લેવલનો, ત્યાં આપણને આપણું સાધન લઈને બોલાવવામાં ગ્રામ સેવક શ્રી દ્વારા આવશે. ત્યારે આપણે આપણું સાધન લઈ જઈને એની ચકાસણી એટલે કે ખરાઈ કરાવી દેવાની રહેશે. જો માન્ય ડીલર, માન્ય મોડલ અને માન્ય કંપની હશે તો ટૂંક જ સમયમાં થોડા મહિનાઓની અંદર આપણા ખાતામાં જે સબસિડીની રકમ મળવાપાત્ર થતી હોય એ સબસિડીની રકમ આપણા ખાતામાં આવી જશે અને આપણે આ સબસિડીનો લાભ લઈ શકશું. તો ખેડૂત મિત્રો, આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં એટલે કે વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો, અને અમારી જે કૃષિધરા ચેનલ છે એ કૃષિધરા ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેવાની. બાજુમાં બેલ આઇકન એટલે કે ઘંટડીનું જે નિશાન છે તેને દબાવી દેવું એટલે આપણે અહીંથી વિડીયો મૂકતા હોય તો સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમે આ વિડીયો જોઈ શકો અને આ સબસિડીનો લાભ લઈ શકો. જય જવાન, જય કિસાન.